સુરતમાં વસતા પશ્ચિમ બંગાળના હજારો શ્રમિકો પરિવર્તનના સંકલ્પ સાથે વતન જવા રવાના થયા છે. ઉધના રેલવે સ્ટેશન ઉપરથી રાત્રિના સમયે સ્પેશિયલ ટ્રેન ઉપડી. ઉધના રેલવે સ્ટેશન ઉપરથી રાત્રિના સમયે ઉપડેલી સ્પેશિયલ ટ્રેનોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસાફરોનો એક જ સૂર હતો કે આ વખતે બંગાળમાં બદલાવ જોઈએ. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે તેની અસર હીરાનગરી અને ટેક્સટાઇલ સિટી સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતમાં વસતા પશ્ચિમ બંગાળના હજારો શ્રમિકો પરિવર્તનના સંકલ્પ સાથે વતન જવા રવાના થયા છે. ઉધના રેલવે સ્ટેશન ઉપરથી રાત્રિના સમયે ઉપડેલી સ્પેશિયલ ટ્રેનોમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુસાફરોનો એક જ સૂર હતો કે આ વખતે બંગાળમાં બદલાવ જોઈએ. સુરતના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પશ્ચિમ બંગાળના હજારો શ્રમિકો બીજા તબક્કાના મતદાનમાં ભાગ લેવા માટે ઉધના સ્ટેશને ઉમટી પડ્યા હતા. 3 જેટલી ખાસ ટ્રેનોમાં હજારોની સંખ્યામાં મતદારો રવાના થયા છે. આ શ્રમિકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી ગુજરાતમાં રહીને કમાણી કરે છે, પરંતુ હવે તેઓ ઈચ્છે છે કે તેમના વતનમાં પણ એવી જ સુવિધાઓ ઊભી થાય કે જેથી તેમને પરિવારથી દૂર ન રહેવું પડે. વતન જવા રવાના થયેલા સંજુ સરદાર નામના યુવાને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે હું 2019થી સુરતમાં જ રહું છું. અમારા બંગાળમાં કોઈ જ કામ ધંધો કે ઉદ્યોગો નથી. અમારે ના છૂટકે પરિવાર છોડીને બીજા રાજ્યોમાં મજૂરી કરવાવું પડે છે. અહીંયા અમે પૈસા તો કમાઈ શકીએ છીએ, પણ મુશ્કેલીઓ ઘણી છે. રેલવે સ્ટેશન ઉપર હાજર રહેલા મતદારોમાં ભાજપ તરફી ઝુકાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. કેટલાક મતદારોએ તો ખુલ્લેઆમ જણાવ્યું હતું કે તેઓ આ વખતે ભાજપને જ મત આપશે. સુરતથી જઈ રહેલા આ હજારો મતો પશ્ચિમ બંગાળની અનેક બેઠકો પર હાર-જીતનું સમીકરણ બદલી શકે તેમ છે. શ્રમિકોનો તર્ક છે કે ગુજરાત જેવો વિકાસ અને ઉદ્યોગો જો બંગાળમાં આવશે તો જ તેમનું ભવિષ્ય સુધરશે. સુરતની આ ટ્રેનો માત્ર મુસાફરોને જ નહીં, પણ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારના સંકેતો લઈને પણ જઈ રહી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. मेरा नाम पन्नालाल पाल है। मैं सूरत गुजरात में रहता हूँ। मैं किराए का काम करता हूँ। ये जो पश्चिम बंगाल में दूसरे चरण में वोटिंग है, ये वोटिंग के लिए हम लोग जा रहा हूँ। बंगाली समाज ने जो व्यवस्था किया है, ये लोग टिकट का व्यवस्था, खाने का व्यवस्था किया है और खाने के लिए भी व्यवस्था किया है। ये लोगों का मैं बहुत आभारी हूँ। ये लोग बंगाली समाज जी ने ये लोग व्यवस्था किया है। हम लोग का गरीब का जैसा वोटिंग डालने के लिए व्यवस्था किया है, बहुत अच्छा किया है। ये काम मेरे को हम लोगों को अच्छा लगा है, तो बंगाली समाज का बहुत बहुत आभारी हूँ। हम लोग चाहता हूँ कि वोटिंग के लिए जा रहा हूँ, भाजपा आए, भाजपा सरकार आए। मेरा नाम संजू सरदार है। मैं बंगाल का रहने वाला हूँ। 2019 से मैं सूरत में पढ़ा हूँ। हम लोग का बंगाल पे कोई काम धंधा कुछ नहीं है। हम लोग चाहता हूँ बंगाल पे परिवर्तन हो, बंगाल पे काम धंधा चालू हो। होता है तो हम लोग परिवार छोड़ के इधर दूसरे स्टेट में हम लोग पढ़ा नहीं रहते। इधर हम लोग का बहुत दिक्कत चलता है, फिर भी हम लोग पढ़ा रहता है 2 पैसा कमाने के बाद। अगर बंगाल पे ये सुविधा हम लोग को मिलेगा तो हम लोग क्यों बाहर में आऊँगा। इसलिए हम लोग परिवर्तन अति अवश्य ही चाहता हूँ इस बार। क्या क्या सुविधाएं मिल रही है यहाँ पे सुविधा तो कुछ भी नहीं है, फिर भी सब कुछ है कि इसलिए हम लोग इधर कमा सकता हूँ। अगर पैसा कमाने में हम लोग को सब सुविधा मिलता है।